હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 6 અને 5:15 હું ઉઠ્યો હતો. હું દીપા બંને ઉઠી ગયા હતા અને આજે છે શનિવાર અને અમે બંને જઈએ છીએ અત્યારે ચાલવા માટે IIM સુધી. અહીંયાથી 5.5 કિલોમીટર છે, 10-11 કિલોમીટર જેવું થશે અને ટોટલ સ્ટેપ્સ થશે 12,000 જેવા સ્ટેપ્સ થશે આઈ થિંક. તો હું ને મારી ભાર્યા બંને તૈયાર થઈ ગયા છે અને અત્યારે 6:15 જેવું થયું છે એટલે આને સેટ કરી દીધું છે. કરી દીધું ને નથી કર્યું હજી? કાં બસ તમારી રાહ જોતી હતી મેં. બધા શું કરે છે? જાય ખબર પડે લોકો શું વિચારે કે આટલું નથી આવડતું. ના જો આવડી ગયું. હા 3, 2, 1 go. તો હાલવા માંડો હવે. હાલો મંડી અને ચાલવાની જોડે બીજું એક વિચાર્યું કે સાથે કેમેરો લઈ લઈએ એટલે ફોટોગ્રાફી પણ થાય, સ્ટ્રીટ ફોટોગ્રાફી થાય, જે શટર સ્ટોક માટે આપણે ક્લિક કરી શકીએ. છો બધા શાકભાજી લઈને આવ્યા છે અને ગોઠવે છે. પગમાં પહેરવાના જૂતા એ શોરૂમમાં વેચાય છે અને ખાવા પીવાનું અન્ન એ ફૂટપાથ ઉપર રોડ ઉપર વેચાય છે. અત્યારે 6:30 થયા છે અને 1 કલાક થશે ત્યાં પહોંચતા, એટલે 7:30 જેવું થશે આપણે. અને વચ્ચે વચ્ચે ફોટા પાડીશું એટલે 10 મિનિટ એમ એક્સ્ટ્રા ગણી લેવાની. 10 મિનિટ એક ફોટા પાછળ એટલે એવા કેટલા ફોટા પડશે, કેટલા ફોટા કેટલા પડશે એ નથી ખબર. 10 મિનિટ એક્સ્ટ્રા. હા પણ એકચ્યુઅલી સવારમાં ચાલવાની મજા આવે, ઠંડક છે ને મસ્ત, એટલે આમ મજા આવે. બોલો લોકોએ તાપણી કરશે તો ના એટલે વધારાનો કચરો બાળે. તાપણી નથી કરતા બધા, તાપણી ના કહેવાય, વધારાનો કચરો બાળતા હોય એ કહેવાય. વારવારમાં કોણ કરે યાર આવું? ક્યાં પા તો બહુ અજવાળું થઈ ગયું છે અને મંદિરોમાં આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે, સ્કૂલ બસીસ આવવાની ચાલુ થઈ ગઈ છે. બાળકોને લેવા માટે and the day have started. એક્સેપ્ટ થાય કેમ ગયા ઓ માં છે ક્યાં છે આમાં તો ખબર જ ના પડે. હું તો હાલતી જાઉં આગળ અને અમારા સાહેબ ફોટોગ્રાફી માટે ઊભા રહી જાય. કઈ પડી છે કે અહીંયા 2 જણા આવ્યા છે તો સાથે જવાનું? જો અલા તમે એકલા આવ્યા છો? એકલા આવ્યા છો? જોતું રહ્યા એટલે હું ફોટા પાડતો. હું અહીંયા બોલતી જાઉં, પાછળ જાઉં તો કોઈ દેખાય જ નહીં. એટલે આવું કરવાનું યાર. જોતું જવાનું શું કરવું છે એ મારે જોતું જવાનું. આ જોરદાર માણસ છે મારા વરાત છે. હાલો બે કામ થાય, ચાલવાનું થાય, ફોટોગ્રાફી થાય. બરાબર. મારે 2 કામ થાય છે, ચાલવાનું થાય છે ને અને ગોતતા રહેવાનું થાય છે કે મારી સાથે આવે છે કે પાછળ ઊભા રહી ગયા. હે ને મેટ્રો સ્ટેશન અહીંયા અમે આ ટ્રેનમાં અત્યાર સુધીમાં ખાલી એક જ વાર બેઠા છે. ના હું 2 વાર. 2 વાર હું એક જ. કૃષ્ણ કોલેજમાં ગઈ હતી એના એન્યુઅલ ફંક્શન. અચ્છા ઓકે. એટલે કેટલો ટાઈમ થયો? 2 વર્ષ જેવું થઈ ગયું? 2-2.5 વર્ષ? અરે હમણાં હવે આ ચાલુ થાય. આને થાય છે 2 વર્ષ. હા 2-2.5 વર્ષ જેવું થઈ ગયું, પણ હું ખાલી એક જ વાર ને આ 2 વાર બેઠી છે. આગળ ચાલતા હવે કે છે કે મારા ફોટા પાડો યાર તમે.
આવું ઘણી વાર થતું હોય બધા કે એવું જરૂરી નથી તો વાત છે હવે ના બોલ્યા બાકી મોસ્ટલી બોલતા હોય એટલું એકચ્યુઅલી ચાલવા નીકળ્યા છે પણ થોડાક પાડવાના ચક્કરમાં એટલું લેટ થાય ને અત્યારે એમ તો ઘણું પહોંચી ગયા હોત બટ સ્ટીલ અત્યારે બહુ ચાલ્યા જ કરે અત્યારે આપણે પહોંચ્યા છીએ શિવરંજની હા નોટ શિવરંજની બ્રો શ્યામલ ચાર રસ્તા પહોંચ્યા છે અત્યારે એકચ્યુઅલી અત્યારે તો આપણે કેટલું આગળ નીકળી જવું જોઈએ બચતી કારણ કે બધી વસ્તુ તો ક્યાંથી થઈ શકે કુછ તો છૂટેગા તો ઇટ્સ ઓકે કુછ કો છોડ દેતે अपन ભાઈ ગાડી 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 પેલો ઉડાઈ દે છે એને ખબર નથી મારી એકની જ છે અચ્છા એવું હા હા કેમેરા છે તો ચાલો ને યપ ઇટ ઇઝ ઓન બ્રો ઓકે ચાલ મસ્ત ગાડી છે જો ક્યાં વાત નહીં બહુ મજા પડે આ ગાડી બહારગામ ગયા હોય તો રેન્ટલ કાર જ ચલો હવે આપણે પહોંચ્યા છે શિવરંજની આ બ્રિજ છે આ બ્રિજ એકચ્યુઅલી બહુ જ ટૂંકો છે અને ફૂટપાથ આના ઉપર છે નહીં આ બ્રિજ ઉપર અધરવાઇઝ આપણે બ્રિજ ઉપરથી જ જાત પણ આ થોડું રિસ્કી છે ગમે ત્યાં લોકો ગમે ત્યારે ઉડાવી દે અને શ્રીજી બાબા એકદમ સાક્ષાત દેખાવા માંડે એના કરતાં બેસ્ટ હોય કે આપણે સાઈડમાંથી જ ચાલીએ રિક્ષાવાળા સ્ટ્રાઇક ઉપર ઉતરવાના રેપિડો જે છે ને બધા વ્હાઇટ નંબર પ્લેટ વાળા બધા ચલાવે ને એટલે વસ્તુ એ છે કે વ્હીકલ્સ બહુ આવે છે અદરવાઇઝ તને સામે ઊભી રાખીને મસ્ત ફોટો પડે નહીં બહુ જ મસ્ત ફોટો પડે ઊભી રહે ભાગ જલ્દી બસ આવે એ આવશે ત્યાં હું પાડી લઈશ જા જલ્દી દોડીને આવશે ને જલ્દી ભાગ આવતી વાવ
જો વાવ ખુરશી અહીંયા બેસે. અત્યારે 8:04 થઈ જાય. એકચ્યુઅલી 7:30 પહોંચવાનું હતું, પણ અત્યારે વાગ્યા છે 8 વાગ્યા અને અત્યારે પહોંચ્યા છે અંધજન મંડળ. હજી 10 મિનિટ ચાલતા થશે એટલે 8:15 જેવું થશે. એટલે ખાસો ટાઈમ ગયો ફોટોગ્રાફી માટે, એટલે લેટ થયું. પણ ખાલી ચાલવાની મજા ના આવે, એમાં થાક કદાચ વધારે લાગે, પણ કઈ એક્ટિવિટી સાથે આપણે ચાલતા હોય ને તો થાક લાગવાના ચાન્સ ઓછા છે. આગળ છે શનિદેવનું મંદિર છે, અને એટલે આજે શનિવાર ને એટલે બધા અહીં લાઈનો લાગશે. સાંજના ટાઈમમાં બહુ બધી ભીડ થવાની. 7079 સ્ટેપ્સ થઈ ગયા છે, 4.7 કિલોમીટર્સ થઈ ગયા છે. વી વોકડ ઓલ ધ વે ફ્રોમ હોમ અને હવે રિટર્ન થઈ ગયા છે. એટલે આઈ થિંક રિટર્ન થતા 14,000 કિલોમીટર્સ થઈ જશે. હા, કિલોમીટર્સ નહીં, સોરી, સ્ટેપ્સ. તો ભાઈ એટલું ચાલ્યા અને અત્યારે પહોંચ્યા છે શામલ. અને હવે એક બ્રિજ ક્રોસ કરવાનો છે, એના પછી રાઈટ ટર્ન, પછી ઘરે, અને પછી પેટ પૂજા કરીશું. અને પહેલાં એકચ્યુઅલી એવો પ્લાન હતો કે ત્યાં જઈ અને આઈએમ ઉપર નાસ્તો કરીએ, પણ પછી થયું કે યાર બહુ જ લેટ થઈ જશે. રિટર્નમાં તો તડકો એટલો બધો વધી જશે ને, કારણ કે ખાતા ખાતા ને 2.5 કલાક જતી રહી, ક્યાં જતી રહી વાતોમાં ખબર જ ના પડે. એટલે પછી વિચાર્યું કે ભાઈ ઘરે જઈ બાઇક લઈ અને પછી નાસ્તો કરવા જઈશ. ચાલ્યા અને સ્ટેપ્સ થયા છે અરાઉન્ડ 11,500. તો બસ હવે આ છેલ્લો બ્રિજ અને ઘરે, એટલે જોઈએ ત્યાં સુધીમાં પાછા કેટલા સ્ટેપ્સ થાય. હવે અત્યારે 11,905 સ્ટેપ્સ આપણે ચાલ્યા છે. કેટલા કિલોમીટર છે? 7.9 કિલોમીટર. એટલે હવે 2 કિલોમીટર જેટલું બાકી છે અહીંયાથી ઘર, એટલે 10 કિલોમીટર પતી હશે. જેમ જેમ ઘરે પહોંચ્યા એમ થાય યાર હવે જલ્દી ઘર આવે તો સારું. અદરવાઇઝ આ ઘર એટલું દૂર હોત ને તો હજી પણ એવું ના થાત કે ઘર જલ્દી આવે તો સારું, ચલો ચાલી લઈએ. ના, હવે એવું થવા માંડે. એનું રીઝન એ છે કે તડકો વધી અને હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે ને, કેવા માટે એટલે થાક લાગવા માંડે. શિયાળો હોત ને તો ઠંડક હોત, ભલે તડકો આવ્યો હોત પણ તો મજા આવે ચાલવા. આ રિટર્નમાં બધું આ તકલીફ પડે. પણ રોજ એટલું ચાલુ છે. જો 9 વાગ્યા સુધીમાં આપણે ઘરે પહોંચી જતા હોઈએ. આપણે કેટલા વાગે થઈ ગયા ઘરે? પોતા 9:30 થઈ જશે. રજા હોય ને એ દિવસે બધા અખતરા કરાય, કાંઈ જ વાત નહીં. એટલે રજાના દિવસે અખતરા કરાય છે, ચાલુ દિવસે આપણે કામ એના ઉપર કરી શકીએ. તો આપણે હવેથી રોજ આટલું ચાલીશું. હાલો અત્યારે તો આપણે પહોંચી કાલની વાત કાલે.
શું કરવાનું કહો? ફોટોગ્રાફી કરતાં કરતાં રોજ એટલું ચાલવાનું, રોજ એટલા ફોટા પડે, રોજ શટરસ્ટોકમાં ઢગલો ફોટા આપણે અપલોડ કરી શકીએ. તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને કેટલા સ્ટેપ્સ ચાલે આપણે ચાલ્યા છે 15,214 સ્ટેપ્સ. વાવ 15,214. 15,214 સ્ટેપ્સ ચાલ્યા અને કેટલા કિલોમીટર થયા? 10.1. 10.1. સરસ. આ અને રહ્યો કેલરી કેટલી બર્ન થઈ? 561. 561. ઓકે. એટલે ચાલવાથી એટલી કેલરી બર્ન થઈ અને એની સાથે તમે વેઇટ લિફ્ટિંગ કરો તો એ કાઉન્ટ વધી જાય, કારણ કે વેઇટ લિફ્ટિંગમાં તમને કેલરી વધારે બર્ન થાય ચાલવા કરતાં. પણ આ હાર્ટ માટે જે કાર્ડિયો બહુ જ જરૂરી છે. અઠવાડિયામાં 3-4 દિવસ તમારે કરવું જ જોઈએ, બહુ જ જરૂરી છે. તો જ્યાં સુધી હાર્ટ પ્રોપર નહીં હોય અને બોડી જોરદાર છે, શું મતલબ છે? ગમે ત્યારે બંધ થઈ જાય બચારું. તો એને સ્વસ્થ રાખવું એટલું જ જરૂરી છે. તો ચાલો અને એક્સરસાઇઝ પણ કરો, બંને જોડે કરો. અત્યારે વાગ્યા છે 10 અને હવે અમે જઈએ છે પેટ પૂજા કરવા માટે, ઇડલી ખાવા માટે. ઇડલી વડા છે ને, અન્નાના ઇડલી વડા હોય, બહુ મસ્ત આવે છે. અને કદાચ તમારા ઘર પાસે પણ આ ભાઈ આવી રીતે આવતા હશે ને, તમે કદાચ ખાતા હોય, પેલો લાલ ડબ્બામાં લઈને નથી જતા હોતા સ્કૂટર ઉપર, બમ 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 બમ, બસ એમાં. એટલે અત્યારે સખત ભૂખ લાગી જાય તો મેં ચલો પેટ પૂજા કરતા આવીએ. અત્યારે વાગે અમને કેટલા 3.5 કલાક થયા છે એને આવતા, 10 કિલોમીટર અને 15,000 સ્ટેપ્સ અમે ચાલ્યા. મસ્ત ટાર્ગેટ પૂરો થયો આ વખતે. લાસ્ટ ટાઈમ અમે બહુ ટાઈમ પહેલાં 2-3-4 વર્ષ પહેલાં અમે ચાલતા નારણપુરા ગયા હતા, 10 કિલોમીટર વન વે ખાલી, અને રિટર્નમાં બસ માં હતા. એટલે 10 કિલોમીટરની કેપેસિટી છે કે 10 કિલોમીટર ચાલી શકીએ. અને સાથે ઘરના એટલે સાથે બીજા બધા કામ બી તમે કરી શકો. અને કંઈ જ કામ કે ના કરવાનું હોય તો 20 કિલોમીટર તમે ચાલી શકો. પણ તડકો ના હોવો જોઈએ. તડકો હોય તો થાક વધારે લાગે, એ નેચરલ વસ્તુ છે. એનીવેઝ ચલો હવે પેટ પૂજાનો ટાઈમ થયો, એ કરતા આવીએ, મળી. એટલે તમને બહુ ચાલવાની આદત ના હોય ને અને બહુ ટાઈમ પછી તમે ચાલો ને, એટલે જો ઘરે આવ્યા પછી તમે બેસી જાઓ તો તમે ગયા, અને જો તમે તરત જ નીકળી જાઓ ક્યાંય બહાર તો તમને વાંધો ના આવે. એકચ્યુઅલી મને છે ને પેલી પરિક્રમા યાદ આવી. આપણે ગિરિરાજજીની પરિક્રમા કરવા ગયા હતા, ખબર છે? કોરોના પહેલા. તો ત્યારે 21 કિલોમીટરની હોય, 7 કોસની પરિક્રમા. તો વચ્ચે ખબર છેલ્લે આપણને એવું થાય કે થોડીક વાર બેસીએ, પણ જો તમે બેઠા તો તમે ગયા બસ. એ કન્ટિન્યુ તમે ચાલુ રાખો તો થઈ જાય. તો ત્યારે એ વાત આપણે કરતા હતા કે જો બેસશું ને તો ગયા, એટલે નોન સ્ટોપ ચાલ્યા હતા આપણે બેસ્યા વગર. આ બિલ્ડિંગ છે એક્ઝેક્ટ એની સામે છે ને, અહીંયા અન્ના ઉભા રહે ઇડલી ને વડા લઈને. તો ત્યારે બી તમને NK સ્વામી. ઓકે ભાઈ, ચલો આપણા ગાર્ડનમાં જવું છે ત્યારે નશો થઈ ગયો. આપણે જતા જ નથી. તો મને લઈને જ જતા. ઘાસ વાસ બધું સુકાઈ ગયું, લોન જતી રહી, ધૂળ આવી ગઈ. તો એ તમને નથી લઈ શું જવાનું એમ? છે ને હા. હવે ઇડલી ખાઈએ, વડા ખાઈએ. આ તમારે તો બસ આમાં કેવું છે કે પેલું ઇડલી સાથે જે પેલી ટમેટોની ચટણી આવે ને, પેલી કોકોનટ ચટણી તો છે જ, પણ એની સાથે જે ટોમેટોની ચટણી આવે ને, તીખી આહા, બહુ જ મજા આવે. હા, અને આ લોકો શું છે કે સાઉથ ઇન્ડિયન જ છે, એટલે પ્રોપર ત્યાંનો ટેસ્ટ આવે. બાકી અહીંયાની લોકલ તમે રેસ્ટોરન્ટમાં ખાઓ ને તો ગળ્યું સંભાર ને બધું હોય. સિરિયસલી એમ થાય કે યાર ક્યાં ખાધું મેં સાઉથ ઇન્ડિયન. આમનું શું છે કે એ પોતે જ સાઉથ ઇન્ડિયન છે, એટલે બહુ જ વ્યવસ્થિત બનાવે. તો આવી ગઈ મારા સાહેબજી નહીં નખાવતા, અમને નથી ભાઈ ટમેટો ચટણી. ભાઈ ઘટે લઈ લેજે પાછી. ના, હું જાઉં છું. સ્પાઈસી કોણ તમારા? ઇધર ઇધર એટલે આ મલયાળમ બોલવાથી આનો ફાયદો છે તો એ થોડું વધારે આપે. તમિળ, હા, વોટેવર. તો રોજ સવારે બધા અહીંયા આવે અને 11 વાગ્યા સુધી આપણે હોય છે. હવે પેટ પૂજા થઈ ગઈ, થોડોક આમ ટેકો થઈ ગયો, જમાય બી પેટ પૂજા ના રહી, પણ નાસ્તા એવો ટેકો થઈ ગયો છે. તો બસ હવે અમે બંને જઈએ છીએ ઘરે અને બસ થોડો આરામ કરીશું અને પછી એડિટિંગ કરીશું. સાંજે જીમ જઈશું
અને પછી જોઈએ હવે આગળનો દિવસ કેવી રીતે જાય છે. ચલો હમણાં સુધી કંઈક અલગ જ પ્લાન હતા, હવે શું અચાનક જ પોતે પ્લાન બનાવી લીધા કે શું? એડિટિંગ કરશું ને જીમ ના અત્યારે એડિટિંગ નહીં, અત્યારે સૂઈ જઈશું થોડી વાર, પછી વિચારીશું કરીશું. ઓકે ઠીક છે. તમારે જેમ મને બી હમણાં જાણવા મળ્યું શું પ્લાન છે અત્યારે. તારે શું છે? ના હાલો હવે કઈ વાંધો નહીં ચાલો.